તો ગાંધીનગરમાં સેક્ટર 3 પાસે પડ્યો છે મસમોટો ભૂવો પડતા મનપાએ બેરિકેડિંગ કર્યું છે। સતત ત્રીજા વર્ષે એક જગ્યાએ પડ્યો છે મસમોટો ભૂવો પડતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। આપ જોઈ શકો છો કે આ ભૂવો જે અહીંયા પડેલો છે, સતત ત્રીજા વર્ષે આ ભૂવો પડે છે અને આ મસમોટા ભૂવામાં જો અહીંયા કોઈ કાલે પાર્કિંગ રાત્રે થયેલું હોત તો ઘણા બધી ગાડીઓ અંદર જાત અને જાનહાનિ થવાનો ભય રહેલ હતો। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આનું સમારકામ તો કરે છે, પરંતુ પ્રોપર સમારકામ નહીં થવાથી સતત ત્રીજા વર્ષે હેટ્રિક મારી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી એક જ વિનંતી છે કે પ્રોપર સમારકામ કરે, નહીં તો આવતા વર્ષે કે જો રાત્રે કોઈ આ મોટો ભૂવો પડે તો જાનહાનિ થવાનો કે મોટો અકસ્માત થવાનો ભય છે। આજે આપણે ગાંધીનગરના ગઢ વિસ્તારમાં ઊભા છીએ, જ્યાં આગળ ગાંધીનગર મ્યુનિસિપાલિટીએ હેટ્રિક કરી છે। જી હા, હેટ્રિક સતત ત્રીજા વર્ષે ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો એક ભૂવો કે જેની અંદર ગયા વર્ષે આખું ટ્રક અને આખું ટ્રેક્ટર જે છે ફસાઈ ગયું હતું। આજે ફરીથી એ જ જગ્યા ઉપર એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। તો ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના સત્તાધીશો ક્યારે આ સરખું કરશે? મને લાગે છે કે ચોથા વર્ષે પણ આવો જ એક મસ્ત મોટો ભૂવો પડશે। ગાંધીનગર શહેરી વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ જે છે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। હાલ આપણે ગાંધીનગર શહેરના સેક્ટર 1.5 પાસે છીએ, ત્યાં આગળ આ ભૂવો પડવાની સમસ્યા જે છે તે સામે આવી છે। સતત ત્રીજા વર્ષે આ ભૂવો પડ્યો છે। વાત કરવામાં આવે તો સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય કાર્યવાહી ન કરવાને કારણે સતત ત્રીજા વર્ષે આ જગ્યા ઉપર ભૂવો પડ્યો છે અને આ ભૂવો તમે જે પ્રમાણે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જેટલો મોટો ભૂવો છે એનાથી વધારે મોટું બેરિકેડિંગ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। એટલે તમે સમજી શકો છો કે જે સ્માર્ટ સિટીની વાતો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે અને જે જગ્યા ઉપર અગાઉ 2 વખત ભૂવો પડ્યો છે ત્યાં આજે ફરી એક વખત આ ભૂવો પડ્યો છે। આ ભૂવો એટલો મોટો છે કે અહીંથી કોઈ પસાર થાય રાત્રિના સમયે તો પણ અંદર જે છે દટાઈ જાય એટલો મોટો ભૂવો હતો। ખાસ જે પ્રમાણે ગઈકાલે રાત્રે આ ભૂવો પડ્યો છે અને જેને લઈને સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી હતી અને મોડે તંત્ર દ્વારા અહીંયા બેરિકેડિંગ તો કરવામાં આવ્યું છે। ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, પરંતુ સામાન્ય વરસાદની અંદર જ તે અનેક જગ્યાઓ ઉપર પાણી ભરાવાની અને ભૂવા પડવાની સમસ્યા સામે આવે છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।